નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈવના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારી નજર સામે છે. હવે તમારી આતુરતાનો આવ્યો છે અંત. તો આમાંથી વિદ્યાર્થી મિત્રો ગણિત વિષયનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા ઓશિયન જ્ઞાન લાઈવના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો હવે ટેન્શનને મૂકી દેવાનું છે સાઈડમાં, કારણ કે ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષાની અંદર ડંકો વગાડવાનો છે આપણે તમારી સાથે. તો વિદ્યાર્થી મિત્રો આને ભૂલશો નહીં. ચાલો સમય વિતાવ્યા વગર આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો તમારું કાર્ય છે, તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સાથે સાથે આ વિડીયોની લિંકને તમારા મિત્ર સુધી શેર કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોની લિંક પર એટલે કે આ વિડીયોને લાઈક કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો તો આગળ વધીએ. તો આજના આ લેક્ચરની અંદર વિભાગ બી ના પ્રકરણ નંબર 12 એટલે કે આંકડાશાસ્ત્ર, અને જેની અંદરથી આપણે લોકોએ વિભાગ બી માં જે દાખલા પૂછેલા છે ને એનું મસ્ત મજાની રીતે સોલ્યુશન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ. ચાલો, શેર ન કર્યું હોય તો શેર કરી દેજો, લાઈક ન કર્યું હોય તો લાઈક કરી દેજો, અને વિદ્યાર્થી મિત્રો રેડી આને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચાલો તો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 12, અને પ્રકરણ નંબર 12 ની અંદર રકમ તમને અહીંયા નજરની સામે છે કે 100 વિદ્યાર્થીઓનું કિલોગ્રામ માપનમાં આવેલું વજન લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલ છે. તે માહિતીના આધારે નીચેના પ્રશ્નોના તમારે લોકોએ જવાબ આપવાના છે. આપણને લોકોને માહિતી આપી દીધેલી છે. જો કોષ્ટક સ્વરૂપે માહિતી આપેલી છે એટલે કે આપેલી માહિતી વર્ગીકૃત છે. ઓકે, ત્યારબાદ હવે જોઈએ વર્ગની 50 થી 55 ની મધ્ય કિંમત શોધો. હવે પહેલી વસ્તુ મગજમાં યાદ શું રાખવાનું કે મધ્ય કિંમત માટેનું સૂત્ર શું આવશે. રેડી, મધ્ય કિંમત માટેનું સૂત્ર શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત માટે છે ને આપણે અહીંયા યાદ કરશું, મધ્ય કિંમત બરાબર અહીંયા તમારા માટે થઈ જશે અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાંગ્યા 2 થઈ જશે. તો અહીંયા અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાંગ્યા 2, તો અધસીમા કેટલી છે? તો આ વર્ગમાં જે આગળના ભાગે આપેલી હોય ને એ તમારા માટે અધઃસીમા હોય, તો અધસીમા છે. જ્યારે અહીંયા તમને આપેલી છે ને આ તમારા માટે ઉધ્વસીમા છે, તો આ તમારા માટે ઉધ્વસીમા છે. તો અહીંયા સૂત્રમાં એ બેની જ ચર્ચા છે. એની બોલાવી લ્યો એને. ચાલો, 50 પ્લસ કેટલા થઈ ગયા? 55, અને છેદમાં કેટલા થઈ ગયા? તો કે 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આપણને 105 ના છેદમાં 2 મળી જશે. રેડી, 105 ના છેદમાં 2 એટલે આપણા માટે કેટલા થઈ ગયા? 52.5 તમારા માટે મધ્ય કિંમત તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. તો 50 થી 55 ની મધ્ય કિંમત કેટલી થઈ જશે? 52.5. અહીંયા આપણા જવાબને ખરાઈ કરી ચૂક્યા છીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. કેટલા વિદ્યાર્થીઓનું વજન 55 કિલોગ્રામ અથવા તેનાથી વધારે છે? તો ભાઈ 55 ને ગોતવાનું. 55 જો અહીંયા છે તો આ 50 થી 55 વાળું છે એટલે અહીંયા છેતરાઈ નહીં જવાનું. રેડી, અહીંથી સ્ટાર્ટ કરો. 55 થી વધારે, તો આ બધા 55 થી વધારે વાળા છે. તો અહીંયા કેટલા છે? 15, 12 અને 5. આ બધાનો સરવાળો કરી નાખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો સેકન્ડ ક્વેશ્ચન માટે તમારે કામ કરવાનું છે. તો 15 પ્લસ 12 પ્લસ કેટલા આપેલા છે? તો કે 5. ચાલો, તો અહીંયા 5 થઈ ગયા. 15 ને 5 કેટલા? તો કે 20. 20 ને 10 30. 30 ને 3 30 ને 2 કેટલા થઈ ગયા? તો કે 32 વિદ્યાર્થીઓનું વજન એની જે કેવું છે 55 કિલોથી કેવું છે? વધારે છે. એકદમ આસાન વસ્તુ છે, તમારા માટે નજરની સામે છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રમાણે બંનેનું સોલ્યુશન આપવાનું છે, ને આવા રોકડા માર્ક્સ છે ને લઈ જ લેવાના હોય, કારણ કે આમાં એવું કોઈ મોટું રોકેટ સાયન્સ છે જ નહીં કે તમને લોકોને ના આવડે. માહિતી સામે છે. રેડી, ઓલું ખબર છે ચોપડી ખોલીને લખી શકો એવી માહિતી. રેડી, કે ચોપડી તમે ખોલી રાખીને એમાં જ લખતા હોય, એ જ પ્રકારનું થયું. અહીંયા તમને રકમ આપેલી છે. રકમ જો તમે વ્યવસ્થિત સમજી જશો તો તમને લોકોને દાખલો આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો આનું ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચલો નેક્સ્ટ દાખલા ઉપર આગળ વધતા પહેલા તમારા માટે સરસ મજાની માહિતી અહીંયા મળી ગઈ છે. ધોરણ 9 ની અંદર આ જે વિડીયો સોલ્યુશન તમે લોકો જોઈ રહ્યા છો, આનું બાપુ પીડીએફ સોલ્યુશન મળી જાય તમને કેવી મજા આવી જાય. રેડી, તો પીડીએફ સોલ્યુશન જો મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અને જો ભાઈ ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન પ્લે સ્ટોરમાં ગોતવા જાવી, ટાઈપિંગ કરવું અને એનાથી મથામણ લાગતી હોય ને, કંટાળાજનક લાગતું હોય ને, તો તમારા માટે સિમ્પલ આપણું ડિસ્ક્રિપ્શન બોક્સ તમને આપેલું છે ને, એની અંદર નીચેના ભાગમાં તમને લોકોને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની અને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન લેવા માટેની તમને લોકોને લિંક
લિંક આપેલી છે, લિંક ઉપર ક્લિક કરશો ને પછી મોબાઈલ પોતપોતાનું કામ કરશે. તમારા ફોનની અંદર વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ધોરણ 10ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર જઈ ફ્રી મટીરિયલની અંદર દાખલ થઈ અને વિદ્યાર્થી મિત્રો તમારા માટે ધોરણ 9નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન એની અંદર અવેલેબલ છે. રેડી? અને એ પણ કેવું? પીડીએફ સ્વરૂપે. મજા જ આવી જશે. રેડી? એકદમ મસ્ત મજાના સુવર્ણ અક્ષરો સાથે ગણિત વિષયનું સચોટ સોલ્યુશન તમને લોકોને અંદરથી પ્રાપ્ત થઈ જવાનું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચમાં શું હશે? તો કે બ્રહ્માસ્ત્ર બેચ જો વિદ્યાર્થી મિત્રો તમે લોકો ખરીદશો તો એમાં શું શું મળવા પાત્ર છે? આમ જો ફાયદાઓનો ખજાનો અહીંયા જ ખુલે છે. રેડી? કે ધોરણ 9ના અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે, ધોરણ 9નું રિવિઝન થઈ જશે, ધોરણ 10ની અંદર બ્રહ્માસ્ત્ર બેચ મળી જશે, ધોરણ 10ની અંદર આઈએમપી બેચ મળી જશે, ધોરણ 10ની અંદર તમને પેપર સોલ્યુશન બેચ મળી જશે, લાઈવ ક્લાસ તમારા માટે અવેલેબલ હશે, સ્વાધ્યાય પોથીનું તમને લોકોને સોલ્યુશન મળી જશે, ગાલા સ્વાધ્યાય પોથીનું પણ સોલ્યુશન મળશે, હેન્ડ રિટન બુક મળશે, નેવિગેટર જે લોકો બ્રહ્માસ્ત્ર બેચ પરચેસ કરશે ને એના ઘરે ઘરે નેવિગેટર જવાનું છે. નેવિગેટર એટલે ગુજરાતની અંદર પહેલી વહેલી વસ્તુ લાવનાર વ્યક્તિ એટલે કે ઓશિયન જ્ઞાન લાઈવ, અને જેની મદદથી તમે માઇક્રો લેવલ સુધી કયું કામ કરેલું છે અને કયું કામ કરેલું નથી તમામ માહિતી નેવિગેટરની અંદર અવેલેબલ હશે. વિદ્યાર્થી મિત્રો તમારા રૂમની અંદર ચોંટાડી દેવાનું છે. તો એનાથી તમને લોકોના તમારા અભ્યાસની અંદર ઓછામાં ઓછા 5% તો વધારો થાય ને થાય જ. રેડી? સાથે સાથે તમને હેન્ડ રિટન બુક અવેલેબલ છે અને લાઈવ ચેટ બોક્સ તમારા માટે અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. અને આ બધું તમને એક જ પ્લેટફોર્મ પરથી મળી જવાનું છે અને એનું પ્લેટફોર્મનું નામ છે ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. તો ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ્યા વગર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ અને વધારે માહિતી માટે અહીં નંબર તમને આપેલો જ છે અને સ્ક્રીન ઉપર પણ નંબર ચાલી રહ્યો છે 70 46 22 22 54 નંબર સંપર્ક કરવાનું ભૂલશો નહીં. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બીજા નંબરનો દાખલો, નીચેની આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં તમારે રૂપાંતરિત કરવાનું છે. રેડી? કાંઈ વાંધો નહીં, એકદમ સિમ્પલ છે. રેડી? અધસીમા પાસેથી આપણે 0.5 લઈ લેવાના, ઉધ્વસીમાને 0.5 આપી દેવાના, એટલે બાપુ આખું કોષ્ટક સતતમાં ભરી જાય. રેડી? અને આવા રોકડા માર્ક્સ જવા ન દેવાય. હવે સાહેબ અધસીમા ઉધ્વસીમામાં ખબર ન પડે ભાઈ, શરૂઆતના જે વર્ગો આપેલા હોય ને આને અધસીમા કહેવાય. શું કહેવાય? અધસીમા. એની પાસેથી આપણે શું કરવાના? 0.5 લઈ લેવાના છે અને આને શું કહેવાય? તો કે ઉધ્વસીમા કહેવાય. આની પાસે શું કરી દેવાના છે? આપણે 0.5 આપી દેવાના છે. રેડી? તો અહીંયા તમારા માટે વિદ્યાર્થી મિત્રો કોષ્ટકની આપણે રચના કરીએ ને તો કોષ્ટક તમારા માટે કંઈક આવું થઈ જશે ભાઈ. અહીંયા જવાબની રચના કરીએ આપણે કે વર્ગ અને નેક્સ્ટ પોઈન્ટ છે તમારા માટે આવૃત્તિ. રેડી? તો વર્ગમાંથી 0 માંથી 0.5 બાદ થાય એટલે કેટલા થઈ ગયા? -0.5 થી અહીંયા શું થઈ જશે? 99.5. અને ખ્યાલ ન આવે ને તો બધા 199 ની પાછળ 0.5 લગાડી દો, 299 ની પાછળ 0.5 લગાડી દો એટલે તમારું કામ થઈ જાય. ચાલો એમ કરીએ તો શકાય. તો ભાઈ આપણે તો અહીંયા શું થઈ જાય? 199.5. ત્યારબાદ અહીંયા કેટલા થઈ જશે? તો કે 299.5. રેડી? અહીંયા તો કે 399.5. અહીંયા તો કે 499.5 અને અહીંયા તો કે 599.5. આ તો આસાન રે તમારા માટે. રેડી? ચાલો એટલું થઈ ગયું. હવે જો આને ક્રોસમાં લખી દેવાના છે. અહીંયા કેટલા થઈ જશે? તો કે 99.5 થઈ જશે. 100 આપ્યા છે ને તો 99.5. અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે? તો કે 199.5. 200 માંથી 0.5 બાદ થઈ ગયા. અહીંયા 299.5. અહીંયા તમારા માટે 399.5 અને અહીંયા તમારા માટે 499.5. અને જો આપણે સતતમાં ફેરવી દીધો અને અહીંયા આવૃત્તિ તમારી કેટલી છે? તો કે 5, પછી 7, પછી 11, પછી 14, પછી 9 અને પછી કેટલા આપેલા છે? તો કે 7 આપેલા છે. આ તમારું કોષ્ટક સતતમાં ફરી ગયું છે. સતતમાં ફેરવવા માટે તમારે શું ધ્યાન રાખવાનું હતું કે અધસીમામાંથી 0.5 ને બાદ કરવાના, ઉધ્વસીમામાં 0.5 ઉમેરવાના. અધસીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉધ્વસીમામાં 0.5 ઉમેરવાના. અધમાંથી બાદ કરવાનું, ઉધ્વમાં ઉમેરવાનું. અધમાંથી બાદ કરવાનું, ઉધ્વમાં ઉમેરવાનું. કામ તમારું એકદમ આસાન થઈ જાય. જો અહીંયા જોઈ શકો છો. અને એમાં પણ તમને મેં ટ્રીક આપેલી છે કે ભાઈ ઉધ્વસીમામાં 0.5 ઉમેરી દો તો પણ તમારું કામ એકદમ આસાન થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આને ભૂલ્યા વગર કમ્પ્લીટ કરી નાખજો. રેડી? નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો મેળવવા માટે તમે લોકો ચોક્કસથી ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો. તમારા માટે ફાયદામંદ વસ્તુ અંદર રહેલી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને કોઈ શહેરના વાતાવરણમાં SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા તમને ppm માં
આ શોધવા માટેનો અભ્યાસ કરાવવામાં આવ્યો છે. 30 દિવસમાં મળેલી માહિતી લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે મુજબ આપેલ છે. તો કોષ્ટક અહીં આપેલ છે, આપણે વર્ગ લંબાઈ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગ લંબાઈનું સૂત્ર તમારે લોકોએ યાદ રાખવું પડશે. તો વર્ગ લંબાઈ એટલે શું થઈ જશે? તો કે વર્ગ લંબાઈ એટલે તમારે લોકોએ જે આપેલ વર્ગ છે એ આપેલ વર્ગની ઉધ્વ સીમામાંથી તમારે લોકોએ અધઃ સીમા બાદ કરી દેવાની છે. શું કરવાનું છે? ઉધ્વ સીમામાંથી અધઃ સીમા તમારે લોકોએ બાદ કરી દેવાની છે. તો અહીંયા 0.20 થી 0.24 ની વર્ગ લંબાઈ આપણે શોધવાની છે. તો અહીંયા 0.24 માંથી 0.20 બાદ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લો, 0.24 અને અહીંયા 0.20 તમારું બાદ થઈ જાય તો અહીંયા વિધા 4, 2 માં 2 જાય તો 0, પોઈન્ટનું પોઈન્ટ ને અહીંયા 0, તો અહીંયા તમારો જવાબ 0.04 તમને મળે. તો વર્ગ લંબાઈ અહીંયા તમને લોકોને 0.04 મળે છે. રેડી? કેટલાક દિવસ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.08 ppm થી ઓછી રહી હશે. કેટલા દિવસની સાંદ્રતા 0.8 ppm થી ઓછી રહી હશે? ઓછો શબ્દ વપરાય એટલે ઉપરની તરફ જવાનું, વધુ શબ્દ વપરાય તો નીચેની તરફ આવવાનું. શું રાખવાનું છે? ઓછો શબ્દ વપરાય તો ઉપરની તરફ જવાનું અને વધુ શબ્દ વપરાય તો નીચેની તરફ આવવાનું. તો વિદ્યાર્થી મિત્રો 0.8 થી ઓછી એટલે 9 અને 4 આ બંનેનો તમારા લોકોએ સરવાળો કરી લેવાનો છે. તો અહીંયા તમારા માટે સલ્ફર ડાયોક્સાઇડ ની સાંદ્રતા 0.08 ppm થી ઓછી છે તેના દિવસો 4 + 9 બરાબર 13 દિવસ તમને લોકોને મળે. કેટલા દિવસ મળે તમને લોકોને? 13 દિવસ તમને લોકોને મળે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી ટુ વે છે, પણ આને સમજૂતી લેવી ખાસ જરૂરી છે. તો આની સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન જો જોતું હોય ને તો ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. સાથે વિદ્યાર્થી મિત્રો 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈ લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલ છે. આ માહિતીના આધારે નીચેના પ્રશ્નોના તમારા લોકોએ જવાબ આપવાના છે. ઊંચાઈ અહીંયા આપી દીધી છે 150 થી 155, 155 થી 160. રેડી? અને આ સતત આપેલા છે. અહીંયા જે અવલોકન આવે ને રેડી એટલે પ્રથમ વર્ગની તમને લોકોને ઉધ્વ સીમા એ દ્વિતીય વર્ગની તમારી અધઃ સીમા હોય. આવી રીતે જ્યારે તમને આપેલા હોય તો એને સતત કહેવાય. સતત કહેવાય. તો આમાં ત્રીજા વર્ગની અધઃ સીમા અને ઉધ્વ સીમા લખો. તો આમાં આ પહેલો વર્ગ છે, આ બીજો વર્ગ છે અને આ ત્રીજો વર્ગ છે. તો ત્રીજા વર્ગની અધઃ સીમા, ચાલો તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે અહીંયા આપવાની શરૂઆત કરીએ કે ત્રીજા વર્ગની અધઃ સીમા 160 અને ઉધ્વ સીમા 165 મળે. અધઃ સીમા કેટલી? 160 અને ઉધ્વ સીમા કેટલી મળે છે? 165 મળે છે. એકદમ આસાન. કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 થી 160 ની વચ્ચેની છે? 150 એટલે અહીંથી લઈને 160 એટલે અહીંયા સુધીની આની વચ્ચેની હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો કે અહીંયા તમારા માટે થઈ જશે 12 + 9 બરાબર કેટલા થઈ ગયા? તો કે 21 વિદ્યાર્થીઓની ઊંચાઈ 150 સેમી થી 160 સેમીની વચ્ચેની છે. એકદમ આસાન વસ્તુ. તો 21 વિદ્યાર્થીઓ એવા છે કે એની ઊંચાઈ જે છે 150 થી લઈને 160 ની વચ્ચેની છે. વિદ્યાર્થી મિત્રો બસ આ 5 જ દાખલા હતા.
એની અને વિભાગ બીમાં 5 દાખલામાંથી પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે. તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો આ 5 દાખલા કમ્પ્લીટ કરવાના છે. અને તમારા ધોરણની વધારે અપડેટ્સ મેળવવા હોય, શૈક્ષણિક માહિતી તત્પરતા સાથે તમારે મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મસ્ત મજાની લિંક આપેલી છે, તો ઝડપથી જોડાઈ જજો. અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો નંબર 7046222254 નંબરનો સંપર્ક કરવાનો ભૂલશો નહીં. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે લોકોએ ચેપ્ટર નંબર 12 વિભાગ બી નું એ અહીંયા પૂર્ણ થાય છે. મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિભાગ સી સાથે, અને એવી ઉમંગ સાથે આપણે મળીશું કે વિભાગ સી માં 18 માર્ક્સનો તમને લોકોને પૂછાય છે, તો 18 માંથી માર્ક્સ તમારા કપાવવા જ ના જોઈએ. તો એવા ઉમંગ સાથે આપણે મળવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો એ વિડીયોની લિંક જો તમારા ફોનમાં આવે ને, એની નોટિફિકેશન તમારા ફોનમાં આવે ને, એના માટે તમારે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે. અને બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી જેવો વિડીયો અપલોડ થાય એટલે તરત તમારા ફોનમાં નોટિફિકેશન આવી જાય અને વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોને આરામથી નિહાળી શકો. રેડી? અને વિદ્યાર્થી મિત્રો ખાસ એક વિડીયોને લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું, તમારા મિત્ર સુધી શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.